વાત એક નિયમ આ છેલ્લો સૌથી પાળજો. તમે જ્યાં જશો ને ત્યાં સફળતા સામેથી આવશે, સામેથી. અને એનું એક જ લીટીનો નિયમ છે. શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે, ભણવાનું નહીં. જે કરો સવારથી સાંજ સુધીની અહીંયા ટેટુ બનાવી દો. જે કરો તે બેસ્ટ કરો. સાયકલ પર, સ્કૂટર પર, ડાયરીમાં, ક્લાસરૂમમાં, બધે જ. ભણવાનું નહીં. સવાર પથારીમાંથી ઉઠ્યા ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીની તમામ ક્રિયાઓ કેવી કરવાની? બેસ્ટ કરો. સવાર પથારીમાંથી ઉઠો ને, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું ગો. હે ઈશ્વર તારો આભાર. આ તો એમાં શું આભાર, વળી ઉઠાડ્યા તો ઉઠાડ્યા. એટલે કેટલાના ફોટા આવી જાય છે, ગયો. આપણે તો ઉઠી ગયા કરે કે રાત્રે ઊંઘ્યો, સવારે ઉઠ્યો જ નહીં. ભગવાનને થેન્ક યુ કહો. મસ્ત બ્રશ કરો. બ્રશ કેવો કરવાનો? ટકાટક કોલગેટની જાહેરાતમાં આવે એવા દાંત થવા જોઈએ. મસ્ત કરવાનો. 10 મિનિટ બ્રશ કરવાનો જ. ઊંધો, સીધો, આડો, ઊભો, બધા જ. નાવા બેસીએ, મસ્ત નાવાનું. એ પહેલા ટોયલેટ જઈએ, મસ્ત ટોયલેટ જવાવું જોઈએ. ઇનપુટ આઉટપુટ હરખું થવું જોઈએ બરાબર. જેનું આઉટપુટ લોચાવાળું ને એની જિંદગી બી લોચાવાળી. હો, એકદમ સરસ ટોયલેટ જવાવું જ જોઈએ. ના જવાય તો ઈસબગુલ લેવું, ગરમ પાણી રાત્રે પીવું, રાત્રે દૂધ પીવું. પણ મસ્ત જે કરો તે બેસ્ટ કરો. નાવા બેસીએ, મસ્ત નાવાનું. જાણે ભગવાનને જલાભિષેક કરતા હોઈએ, બધું બરાબર સાફ ધોવા નાવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ આવે, હાલા તારામાંથી જ આવે છે, બીજે ક્યાંયથી નથી આવે. એક ભાઈ તો મને શું કે ખબર? મતલબ મોજા ધોતા, મને કે મોજા ધોવા પડે? બોલો. એને એ જ ખબર નહીં. મને કે આ તો ફાટે ત્યારે કાઢવાના. એટલે ફાટે ત્યારથી રોજ ધોવા પડે ભાઈ. આવી બી નોટો છે. જે કરો તે બેસ્ટ. 11 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું. સાહેબ 2100 સેમિનાર કર્યા સમગ્ર વિશ્વમાં, પણ 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો.